કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 9:30 અને અત્યારમાં નીકળી ગયા છીએ આપણે ગાડી લઈને ડ્રાઇવિંગ પૂરું કરીને આજે જવાનું છે ગાડીની થોડીક સર્વિસ માટે, કારણ કે ગાડીને 10,000 કિલોમીટર થઈ ગયા, ઓઇલ ચેન્જ કર્યું નથી, તો ઓઇલ ચેન્જ કરાવી લઈએ ગેરેજે જઈને. અને ગાડીને થોડીક સર્વિસ છે, નાના એવા સ્પેર પાર્ટ, તો ગાડીની થોડીક કેર રાખીએ તો એ આપણે કોઈ દી અટકાવે નહીં. તો અત્યારે નીકળીએ છીએ સીધા ગેરેજે. ચાલો મિત્રો, એમેઝોનમાંથી એક પાર્સલ મગાવ્યું હતું, એ આવી ગયું છે. પાર્સલમાં શું છે એ જોઈએ. જો કે પાર્સલ છે એક કાર માટેનું જે બોડી ક્લીનર આવે એ મગાવેલું હતું 400 રૂપિયાનું. તો એ ખોલીએ ને જોઈએ કેવું છે. ચાલો મિત્રો, આજે શિવરાત્રિ છે તો રજભાઈ જો વાળ કપાઈ આવ્યા અને મંદિરે જઈ આવ્યા, દર્શન કરી આવ્યા. અને આજે રજભાઈ રહ્યા છે શિવરાત્રિ, પહેલી વખત રહ્યા છે શિવરાત્રિ, એટલે જો આજે કેટલું બધું ફરાળમાં. આડે દિવસે ઓછું ખાઈએ, ફરાળને દિવસે વધુ ખાઈએ. સરસ મજાની સૂકી ભાજી, ફરાળી ચેવડો, ખીચડી. શેની ખીચડી કહેવાય મેડમ? આ માંડવી બટેટાની ખીચડી, શીરો, વેફર, મરચા, છાશ, ગોરવું, કેટલું બધું. એટલે આડે દીએ ખાતા હોય એના કરતાં વધુ ખાઈએ. કેમ રજભાઈ? ભાઈને મજા આવી જાય ગોરવું હોય એટલે. તો હવે છાનામુના ખાઈ લઈએ ફટાફટ, ભૂખ લાગી છે. અને બપોર પછી જવું ને, આજે બપોર પછી આજે મેળામાં જશું, મેળો કરવા જશું અને શંકર મહાદેવના દર્શન કરવા જશું ને આરતી. તો તમે વિડીયોમાં આગળ જોતા રહેજો. ચાલો, ચા તૈયાર થઈ ગયો છે. વાગ્યા છે બપોરના 4:15. તો રજભાઈએ ચા બનાવ્યો. રજભાઈ આજે ચા બનાવ્યો હોય તો ચા પી લઈએ. રોજ તો ડ્રાઇવિંગમાં હોય, પણ આજે રજા છે એટલે શાંતિ છે, એટલે ચા પીએ છે બેઠા બેઠા. તો ચા પીએ. હે હા, કેટલા ટાઈમે. હવે ચા પી લઈએ ને પછી છે કંઈ નાના કામકાજ છે એ કરીએ. હે, તારી ગાડી સાફ આઈ કરી લે. ઢોલ લેવા જાઓ, બધા એની ફરમાઈશું બસ આને કે મારી ગાડી સાફ કરી દો, આ કે ઢોલ લઈ આવી દો, એટલે બધાના રજા માંડ મળે તો ફરમાઈશું ચાલુ થઈ જાય. હા, હાલો ચા પી લઈએ. ચાલો, રજભાઈ તૈયાર થઈ ગયા છે ને મેડમ પણ તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ છીએ અત્યારે મેળામાં. કેમ રજભાઈ? મેળામાં ભૂતનાથ મહાદેવે 2 જગ્યાએ રખડી આવ્યા ગામમાં.
ચાલો વ્રજભાઈ મેળામાં ફરી લીધું. કેમ વ્રજભાઈને મજા ન આવી? કારણ કે અહીંયા કંઈ લેવા જેવું જ નથી. કા લેડીઝને લેવા જેવું છે, વ્રજભાઈનું મેડમ છે હજી અંદર મેળામાં ફરે છે. એ ક્યારે આવે કંઈ નક્કી નહીં. અમે પાર્કિંગમાં આવી ગયા પાછા. કેમ વ્રજભાઈ? વ્રજભાઈને આવા મેળામાં કંટાળો આવે. અહીંયા કંઈ જેન્ટ્સને લેવા જેવું હોય જ નહીં, બધી લેડીઝની જ આઈટમ હોય એટલે કંટાળો આવે. એટલે હવે મેડમ આવે એટલે નીકળીએ સીધા અહીંથી ભૂતનાથ મંદિરે. અત્યારે ભૂતનાથ મહાદેવે પહોંચ્યા છે, પણ અહીં જોતા ગીર્દી એવી લાગે કે અંદર જવાની જરૂર નહીં રહી. કારણ કે આપ જોઈ શકો છો અત્યારે ફૂલ ગીર્દી છે. આ જુઓ અત્યારે ફૂલ ગીર્દી, એટલે અહીંયાથી જ બરાબરથી દર્શન કરી લઈએ, અંદર જવાય એમ નથી. વ્રજભાઈને લચ્છી ખાવાની ઈચ્છા થઈ એટલે લચ્છી ખાવા આવ્યા. કેમ પીવા? ખાવાની ન હોય, પીવાની હોય. એની ફેવરેટ મેંગો લચ્છી પીવે છે. જુનાગઢની જાણીતી લચ્છી શોપની અંદર મેડમ પણ લચ્છી પીવી રહ્યા છે. નહીં તમે ખાઓ. મિત્રો હવે વિડીયો આપણે અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આશા છે કે વિડીયો પસંદ આવ્યો જ હશે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.